તો ભાઈ દવાખાને પૂગી જશે આગળ સાહેબ તપાસ કરે પછી ખબર પડે. હા દવાખાનું કહેવાય ને ટેકલા કરી દીધા. આજ રજા આપે કે ન આપે કઈ ખબર છે નહીં. હવે હાંસકોના સાહેબ આવે ને પછી ખબર પડે. પાણી રોઈ ના એને હેઠે રાખે, અમે દીદીને રાખી માથે. અમારા સાહેબે આવી જાય એને બાટલા ચડે હમણાં. અહીંયા ભાઈ આશુ માંદા છે. કાં શું? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાબા સીતારામ. અને સવારમાં ભાઈ મસ્ત વ્લોગ શરૂ કરી દીધો છે. અને અત્યારે અમારે જવાનું છે પાછું દવાખાને. ભાઈ અમારા આવું ભાઈને લે કાંઈ હે નહીં, રંબે હે એકલો તો. એ હાલો દવાખાને જાઓ, હાલો હાલ. નહીં એમ કીધું નાલી રિયાવીને પછી રંબા કરે, પણ ના દવાખાને જ નહીં હેકો બે હતો. કેમ છે પપ્પા? વિયેવા તમે રત્નેશ્વર થી? વિયેવા એમ ને? હા બરોબર. પપ્પા રત્નેશ્વર જેલા હતા ને એટલે વિયેવા. અને ગોદી ભાભી આવી જાય ખબર કાઢો. કા હા હે હા ના સમજુ ન આવવાનું હોય. ના આટા જ મારતા હા તો આવવું પડે. હા યા અને મારા ભાઈ દીદીને મજા નહીં હતી તો સમજો. દીદીને મજા નહીં રહેલી. કબા હા તમે લેકે ભરો ને મજા નહીં. હા તો ભાઈ હવે હે ને આગળ થોડીક જ વારમાં પછી હે ને અમારે જવાનું પાછું દવાખાને પછી જાવું એમ. હા જા હા જા જો તો આમ જ કરે. તો ફાઇનલ હે ને ભાઈ આપણે ગયેલા હતા ગામમાં દાઢી બાઢી છેદ કરાવી આવ્યા છીએ, કારણ કે ઘણા સમયથી નહોતી કરાવી એટલે. અને આ તો રેડી થઈ જાય. કાં આવું કાં આવું દવાખાને? હે જે કરવા? હા જે કરવા આવું. હાલો દવાખાને આવું કે નહીં? તો દો ભાઈ તૈયાર થઈ જાય બા ને બધા. અને આજ તો હે ને ભાઈ દીદીને એના બતાવવા લઈ રહ્યા છે. એને તાવ આવી જાય છે કે તો એને મો બતાવવા લઈ જાઉં. અને આજ જો સાહેબ આવે એમ હશે તો આજ લઈ જાઉં, નકર પછી હે ને બીજી જગ્યાએ લઈ જાઉં. પણ ત્યાં બતાવી તો જોઈએ હતી. તો દીદીને એ તૈયાર થાય છે તો થોડીક વારમાં એ આવશે. અને અમે અત્યારે બધા રહી છીએ બે ભારુને એકારે ભાઈ હે ને તાવ ને એવું જો આવી ગયું છે તો હવે લઈ જઈએ દવાખાને. તો ફાઇનલી ભાઈ અમે દવાખાને પૂગી જશે. કાં આવું કાં આગળ દિનેશ કાકાની આવશે અને રૂપાની ત્યાં ઊભા છે. કાં હા હા તો ભાઈ દવાખાને પૂગી જશે આગળ. હવે સાહેબ તપાસ કરે પછી ખબર પડે કેમ કે હું નહીં આવું. તો ફેમિલી અમારા વિનેશભાઈને છે ને બાટલો ચડીને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બાટલો ચડાવીને લઈ આવે છે બહાર લઈને. કાં આવું ખાધું આવું તે? હા જરો એમ કીધું હતો. હા એ અડતું નહીં રાવ છે દુઃખ છે. હા એટલો બે જ નહીં. અને પાછા તો વિન તો નહીં આવી ગયેલા છે અને દિનેશ નહીં આવ્યા. અને બાની ખાઈ છે કાબા જમવા મીરા. હા ડીઝુમાં હા દવાખાનું કહેવાય ને. હા ભાઈ બા હાટું ને લઈ આવ્યા થોડુંક પાર્સલ. અને આવું ભાઈ અમારે છે ને ત્યાં રહેતા ને જો રાખવો પડે, પકડી રાખવો પડે. જો ખાવાય નહીં દેતો જો ભાઈ હા કાંઈક છે ને ખાઈ લેવું થોડું. અમે તો બે ખાઈને જઈએ પણ બાની બાકી હતા ને તે લેતા આવ્યા પાર્સલ કાબા. તો જો બાની ખાઈ છે હવે. અને દીદીને બતાવવાની છે તો દીદી જરી અને બતાવવાની છે પણ એથી વારો આવે ને તેવા થાય એવું છે. તો બેનને બતાવીને જઈએ છીએ. અને કેટલી દવા લાવ્યા બા? હા આ તો અમારે 300 બેનની દવા તો ટેકલા કરી દીધા. ભાઈને બેટા ને ભાઈ કાં ગયા? એવું છે? હા એ વાત સાચી. તો ભાઈ બેનને ભાઈ ઘણી બધી દવા આપી દીધી છે અમારે. અને અમારા અવિનાશભાઈને તો છે ને આજે બાટલા ચડાવવાના બાકી છે. તો ઘડીક વાર રહેવું 4 સાડા 4 બાટલા ચડાવવાને પછી શું કે હું નહીં પછી ખબર પડે આવે. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ એ પછી આપણે બહાર દીદીને દેવરાવે છે નાશ. અને આ ભાઈને આજે 4.5 બાટલો ચડાવે ને ત્યાં બહાર આટા મારવા લઈને જઈએ છે કાબા. હા નકર મેળે હા હે ને આજ રિપોર્ટ કરવા મોકલ્યા હતી 50% ફેર છે એમ કહેતા. હવે આજ રજા આપે કે ન આપે કાંઈ ખબર છે નહીં. હવે હાંસકોના સાહેબ આવે ને પછી ખબર પડે. કાં આવું હે હે કાવું
દેહની ચાનો મનો જતો આમ બહાર નીકળે ને તેઓ કેટલો વળ ખાતો હોય અંદર જાય ને એટલે એવું આમ કોકને એમ લાગે તો કેટલો માંદો હોય છે એમ બહાર કેવો આટા મારે ના ઘેરે લઈ જાય પછી કેવા આટા મારે જો આ તો જા જો ભાઈ ઘડીક વાર બહાર લઈને જઈએ છીએ પછી ઘડીક ખમીને પછી જાવું અત્યારે 3:30 વાગી ગયા છે તો 4:30 બાટલો ચડાવવાનો હોય કલાક 1.5 કલાક આટા મારી પછી જઈએ પાછા બાટલો ચડાવવા તો ફેમિલી મારા અવિનાશભાઈ ની જોયેલા આવે જરા સામે જો જોયું બહાર છે ભાઈ ને બહાર એને રમાડે છે ઘડીક વાર અને આપણે અહીં બેઠા છીએ માથે દીદી ભાઈ એવો હાટો મારવા જામ જાય છે કાકા દીકરો જો આવો અહીંયા હાલ જો ઓલું ઉછળવા મળ્યો બાટલો ચડાવવા ને એ ઉછળવા મળ્યો તો ભાઈ જો આપણે અહીં બેઠા છીએ બાની જોઈને એને હેઠે રાખે અમે દીદીને રાખી માથે તો ફેમિલી માથે લઈએ છીએ હવે નીચે અમારા આ ભાઈને થોડી વાર લાગશે અને અમારા દીદી બેન ને નાચ દેવરાવીને લીરાવે કા તારું મોઢું શું છું મારું મોઢું તાવ આવજો મને તાવ આવી જતો નહીં તી તો હાલો લે હું હાલે તો ભાઈ બધાને એકારે તાવ આવી ગયો કાઢી ના એકારે 3 મરીશ ઘરમાં બાને મજા નથી કાબા તાવ આવજો ભાઈ મને બાને તાવ આવી ગયો ભાઈ બધા એકારે હે ને ભાઈ બે ભારુમાં તો હે ને બધા હલવાઈ જાય કારણ કે અમારે ધક્કા ને એવું રહે એટલે અમે હલવાઈ જાય અને ભાઈ તો દીદીની હલવાઈ જાય આને તાવ આવી ગયો મોટો તો કેવું છું તો મોટો વધી ગયો તાવ આવજો એટલે હા તો ભાઈ તો એવું બધું છે દિનેશની એને ભાઈ આને બતાવી લીધી અને આને છે ને 2 દી પૂરતી ઓલું કરવાનું કીધું છે 2 દી પછી એવું લાગે ને તો રિપોર્ટ ને એવું કરાવવાનું છે નકર કાંઈ ન કરાવવાનું એવું છે અને અમારા અવિનાશભાઈને તાર પાસે રિપોર્ટ કરાવીને આવ્યા છે એટલે કાંઈ બહુ વાંધો નથી આવ્યો 50% સારું થઈ ગયું એમ કીધું છે હવે જોઈએ છીએ હાંસકોરના ડૉક્ટર આવે પછી શું કે શું નહીં એમ તો ફાઇનલ છે ને ભાઈ અત્યારે 4:30 થઈ ગયા છે અને અમારા અવિનાશભાઈને છે ને પાછો બાટલો ચડવા મીડ્યો ધીમે ધીમે અહીં ખૂબ રહ્યું હોય કાં હા અને અમારા સાહેબે આવી જાય એને બાટલા ચડે હમણાં પડખ્યો છે હમણાં આપણે બધા દવાખાના હાંસવેલા વધી જાય ને જો ભાઈ એવું છે અશોક ની આવેલા છે રમેશ ની આવ્યા કારણ અને ભાઈ હમણાં છે કે દવાખાના ધક્કા છે બધાને તો હવે અવિનાશભાઈ બાટલો ચડી જાય પછી ઘરે જવાનું થાય તો ફાઇનલ હવે હે ને ભાઈ અમે ઘરે જવા નીકળી ગયા છીએ હા નીકળી ગયા ને હા ભાઈ ઘણી વાર બાટલો સડી ગયો બધું કમ્પ્લીટ થઈ ગયું ને તો હવે અમે એને જઈએ છીએ ઘરે ઓન ધ વે ઘરે તો ફાઇનલ છે ને ભાઈ અત્યારે આપણે પૂગી ગયા છીએ તળાઈએ કારણ કે મોવાથી ડાયરેક્ટ છે ને તળે પીએ એવા ચા પાણી પીવા તો અહીં ચા પાણી પી લીધા ને બધા બેઠા હવે કા મમ્મી હા હા હો હવે સારું અશોક ને અમારે હારે જતા ભાઈ મોવા તો નાથી વિયો બધા હાર વાર અને અમારા ભાઈ જાય રંબે તો સારું થઈ ગયું તને સારું થઈ ગયું એ કરડી જાય ભાઈ એ ભાઈ કરડી જાય જો તો આમ તું બીવા તું બી અને અહીંયા ભાઈ આશુ માંદા છે કાં શું સારું થઈ ગયા હવે ન પડવું ને ભાઈ અત્યારે છે ને ભાઈ વાયરું એવું છે ઘેરે છે કે એક ને એક કોક તો માંદું હોય જ હતી અમારા આજ જો 2 ભારોને લઈ ગયા દવાખાને અવિનાશની હતી પ્રિયાંશીની હતી તો ભાઈ જો હવે આ કાલમાં રજા આપે તો કાંઈ નક્કી છે નહીં હવે કાલે જઈએ પછી ખબર પડે આજ તો સાહેબ હતા નહીં હાંસકોરના આવ્યા હતા અને હવે રજા આપે કે નહીં આપી હવે કાલે ખબર પડશે તો જો અત્યારે આવ્યા તળાઈએ ને હવે આવવાનું છે ડાયરેક્ટ ઘરે તો ફાઇનલ છે ને ભાઈ ઘરે પૂગી જશે અત્યારે કેટલા વાગી જાય ખબર 7:20 છે અને અત્યારે એમ પૂગી જશે ઘરે અને અહીં તો કંઈક બને લાગે પાપડ તરાય હે પાપડ તરાય પાપડ હા કેમ આ દાળ ભાત બનાવ્યા કે નહીં એવું છે હા એટલે પાપડ તરાય ઠીક હા તને મજા નહીં એટલે દાળ ભાત બને અવિનાશની નહીં એટલે દીદીની નહીં દીદી તો કાંઈ ખાતી નહીં પણ એ બને આવડા બધા ખાઈ લે ને ખા હા તો ભાઈ તો દાળ ભાત બનાવેલ છે આમાં દાળ છે ખોલ દો હા ખોલની ખબર તો પડે કેવી દાળ છે વાવ હા દાળ અને શાક એનું છે રીંગણાનું સોળા દાણાનું શાક વાવ અને ભાત ભાઈ
એટલી બધી વસ્તુ છે અને અમારા જયપાલભાઈ કાં જયપાલ શું કરવા સીબડું ખાવ બોલ ની સીબડું એમ દેખાડાતી સીબડું એમ હા એમ તો જો ભાઈ એવું બધું છે અને આમનામ પૂગી જા ભાઈ ઘરે અત્યારે અને અમારા આવું આમ જો દેખાડો હા એ તો દાદા ભાઈ તો એલા 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 વાહ વાહ હા લે તો ભાઈ રેડી થઈ ગયા છે અમારા આવું ભાઈ હવે કાંઈ બહુ વાંધો છે નહીં હવે કાલે ડૉક્ટર સાહેબ એને રજા આપી દે એવું લાગે કેમ બા તમે એવા તો ભાઈ હા બધા નહીં તમને કેમ તાવને આવજો ને હા બાને ભાઈ તો કેવું તો તાવ ને એવું છે જો બાને તાવ આવી જવું જો તો ચાઈન લો બા ચાઈન લો તો ભાઈ એવું છે અને ભાઈ બાને થોડીક મજા પકડી ગઈ એટલે દાળ ભાત ને એવું બધું બનાવેલું છે તો હવે બધા આગળ ખાવા બેસી જવું અને મારે બહાર વાળું કરવા જવાનું છે ભાઈબંધનો બર્થડે છે કે તો ના વાળું કરવા જવાનું છે તો ખાઈ જઈએ થોડું અને અમારા બેન શું કરે છે કેમ આવ્યા છો હજી છે રસોઈ બનાવી તે ત્યાં કાંઈ નહીં એવું છે આને હજી કાલ લઈ જાવ ને બેન કાલ એ તને ન ઓળખતો હવે તો જો ભાઈ રહ્યા હશે ઘરે અને હવે શું કામ કરે તું કાંઈ નહીં લોગરા બદલાનું કામ કરું છે હા કાંઈ બદલાવવા પડે ચેન્જ કરવા પડે સાચી વાત છે તો ભાઈ જો વિયેવા અને હવે મારે આવું છે બહાર જમવા તો જાઓ અત્યારે તો હાથને 7:30 થઈ જાય કમ્પ્લીટ તો ભાઈ હવે હે ને જવું છે અને બસ આજનો વ્લોગ એ હવે આપણે હે ને અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય